હવે જે ચેપ્ટર આપણે લોકો શરૂ કરવા જઈ રહ્યા છીએ એ છે સદિશો. ઇંગ્લિશમાં એને કહેવામાં આવે છે નોર્મલી વેક્ટર. એવરીબડી નોઝ કોઈ પણ સદિશ છે એને હંમેશા આ રીતે બતાવી શકાય. સો સદિશ એ ઇઝ ઇક્વલ ટુ ax i કેપ પ્લસ ay j કેપ પ્લસ az k કેપ. જ્યાં ax છે એને કહેવામાં આવે છે x દિશાનો ઘટક. એ જ રીતે ay છે એને કહેવામાં આવે છે નોર્મલી y દિશાનો ઘટક. એવી જ રીતે az છે એને કહેવામાં આવે છે z દિશાનો ઘટક. એટલે કોઈ પણ સદિશ છે એને હંમેશા આપણે આ રીતે બતાવશું. કરેક્ટ. સદિશ a ઇઝ ઇક્વલ ટુ ax i કેપ પ્લસ ay j કેપ પ્લસ az k કેપ. ડન. આપણે સદિશો છે અને મુખ્યત્વે બે રીતે ડિસ્કસ કરવાના છીએ, દર્શાવવાના છીએ. એક આવશે 2D માં અને બીજું આવશે 3D માં. સૌથી પહેલાં આપણે ડિસ્કસ કરીએ છીએ એ છે 2D. 2D ની અંદર બે ચલ હોય, એક આવશે x અને બીજો આવશે y. કરેક્ટ. એટલે એની માટે તમારે xy સમતલ છે એને ધ્યાનમાં લેવું પડશે. ટેક એન એક્ઝામ્પલ, આપણે કોઈ xy સમતલ છે એને આ રીતે બતાવીએ. આ થઈ જશે x અક્ષ, આ થઈ જશે y અક્ષ. હવે xy સમતલની અંદર ધારો કે કોઈ સદિશ આવેલો છે. સપોઝ અહીંયા આગળ જે સદિશ આવેલો છે એ છે ધારો કે સદિશ a. કરેક્ટ. સદિશ a છે એને x અક્ષ સાથે બનાવેલો જે કંઈ ખૂણો છે એ સપોઝ થીટાનો છે. ડન. હવે તમારે શું કરવું પડશે? સદિશ a છે એના બે ઘટકો પાડવા પડશે. બહુ કેરફુલી તમે ચેક કરતા જઈજો. આ થઈ જશે નોર્મલી સદિશ a નો x દિશાનો ઘટક. એ કેટલો મળે? એ આપણને મળશે a cos થીટા. અને આ થઈ જશે સદિશ a નો y દિશાનો ઘટક. એ આપણને કેટલો મળશે? સો એ મળશે a sin થીટા. હવે સીધા શબ્દોમાં મારે કેવું હોય તો થીટાવાળો જે ઘટક હોય એ હંમેશા cos થીટા હોય, થીટા સિવાયનો જે ઘટક હોય એ હંમેશા sin થીટા થાય. જેને હાવ ખબર ન પડતી હોય તો એને હું આ રીતે સમજાવી શકું. ધારો કે અહીંયા આગળ ખૂણો છે એ થીટાનો છે, અહીંયા આગળ સપોઝ સદિશ a છે. સો આ x થાય કે નહીં, આ ay થાય કે નહીં. ડન. યુ કેન સી ડેટ. તમે આ ટ્રાયેંગલમાં cos થીટા વાપરો. સો cos થીટા એટલે શું થશે? પાસેની બાજુ છેદમાં કર્ણ. થીટાની પાસેની બાજુ એટલે આ થઈ ગઈ કે નહીં, અને કર્ણ આ થાય છે કે નહીં, કારણ કે આ કાટખૂણો છે. સો ax ને તમે કરતા બનાવશો એટલે ફાઇનલ શું આવશે? ax ઇઝ ઇક્વલ ટુ a cos થીટા, જે આમ આવશે. ડન. સિમિલર હવે એવી જ રીતે સાઇન થીટા અહીંયા આગળ વાપરો. સો સાઇન થીટા એટલે શું થશે? સામેની બાજુ છેદમાં કર્ણ. સામેની બાજુ એટલે ay અને કર્ણ તમારી આગળ છે a. તો ફાઇનલ શું આવશે? ay ઇઝ ઇક્વલ ટુ a સાઇન થીટા. ડન. સો x બરાબર થઈ જાય a cos થીટા અને ay બરાબર થઈ જશે a સાઇન થીટા. પણ આવું યાદ રાખવા કરતાં તમે એટલું યાદ રાખો કે થીટાવાળો જે ઘટક છે એ હંમેશા cos થીટા થાય અને થીટા સિવાયનો જે ઘટક છે એ હંમેશા sin થીટા થશે. કરેક્ટ. સો આની અંદર બીજી કોઈ માથાકૂટ કરવાની નથી. અહીંયા આગળ મેં સદિશ a આપેલો છે. યુ કેન સી ડેટ. સદિશ a બરાબર ax i કેપ પ્લસ ay j કેપ પ્લસ az k કેપ. સો એનું મૂલ્ય કઈ રીતે આપણને મળશે? ઓકે, મૂલ્ય તમારે ફાઇન્ડ કરવું હોય તો મોડ a ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટમાં થઈ જશે a સ્ક્વેર x પ્લસ a સ્ક્વેર y પ્લસ a સ્ક્વેર z. સો આ રીતે તમે મૂલ્ય છે એ સદિશનું ફાઇન્ડ કરી શકશો. કરેક્ટ. એકદમ સિમ્પલ આખો આઈડિયા છે. સ્ટેપ બાય સ્ટેપ તમારે જવાનું છે. બરોબર. સો આ સ્ટોરી થઈ ગઈ 2 ડાયમેન્શન માટે. હવે આપણે ડિસ્કસ કરીએ છીએ એ છે 3D માં. 3 ડાયમેન્શનની અંદર તમને સદિશો આપેલા હોય તો એ કઈ રીતે ફાઇન્ડ કરી શકાય? એનો x ઘટક, y ઘટક અને z ઘટક
એને અનુરૂપ એક્સ અક્ષ સાથે કેટલાનો ખૂણો બનાવશે, વાય અક્ષ સાથે કેટલાનો ખૂણો બનાવશે, ઝેડ અક્ષ સાથે કેટલાનો ખૂણો બનાવશે. સો એ આપણે સ્ટેપ બાય સ્ટેપ ડિસ્કસ કરીએ. 3D છે એટલે 3 ચલ આવશે, એક્સ, વાય અને ઝેડ. કરેક્ટ. એટલે સમતલ જે તૈયાર થશે એ સમતલ આખું તૈયાર થશે એક્સ, વાય, ઝેડ સમતલ. ડન. સપોઝ એક્સ અક્ષ, વાય અક્ષ અને આ થઈ ગયું ઝેડ અક્ષ. હવે એક્સ, વાય, ઝેડ સમતલની અંદર ધારો કે કોઈ સદિશ આવેલો છે. કરેક્ટ. સો આ રીતે ધારો કે અહીંયા આગળ સદિશ છે, સદિશ એ. હવે કેરફુલી તમે ચેક કરતા જઈજો. સદિશ એ છે એને એક્સ અક્ષ સાથે બનાવેલો જે ખૂણો છે એ સપોઝ આલ્ફાનો છે. એવી જ રીતે સદિશ એ છે એને વાય અક્ષ સાથે બનાવેલો જે ખૂણો છે એ સપોઝ બીટા છે. એવી જ રીતે સદિશ એ છે અને ઝેડ અક્ષ સાથે બનાવેલો જે ખૂણો છે એ સપોઝ ગામા છે. કરેક્ટ. એટલે સદિશ એ છે એક્સ અક્ષ સાથે બનાવેલો ખૂણો આલ્ફા, વાય અક્ષ સાથે બનાવેલો ખૂણો છે બીટા અને ઝેડ અક્ષ સાથે બનાવેલો ખૂણો છે સપોઝ ગામા છે. ડન. તો સદિશ એ નો એક્સ દિશાનો ઘટક આપણને કેટલો મળે એ તમારે ફાઇન્ડ કરવું પડશે ને. એટલે તમે આવું લખશો નોર્મલી એક્સ ઇઝ ઇક્વલ ટુ એ કોસ આલ્ફા. જુઓ તો એનો એક્સ અક્ષ સાથેનો ઘટક એટલે એ થઈ જાય એ કોસ આલ્ફા. હમણાં જ મેં વાત કરી ને કે થીટાવાળો જે ઘટક આવે એ હંમેશા કોસ થીટા થાય. તો અહીંયા આગળ ખૂણો બનાવે છે આલ્ફાનો. સો એનો આલ્ફા સાથેનો ખૂણો કેટલો બને? એ કોસ આલ્ફા. પરફેક્ટ. એવી જ રીતે સદિશ એનો વાય દિશાનો ઘટક આપણને કેટલો મળશે? સો એ થઈ જશે એ વાય ઇઝ ઇક્વલ ટુ એ કોસ બીટા. કારણ કે વાય અક્ષ સાથે બનાવેલો ખૂણો છે એ બીટાનો છે. પરફેક્ટ. એવી જ રીતે સદિશ એ છે અને ઝેડ અક્ષ સાથે બનાવેલો ખૂણો એટલે એ થઈ જશે એ ઝેડ ધેટ ઇક્વલ ટુ એ કોસ ગામા. બરોબર હાલે છે? ડન. પરફેક્ટ. હવે તમને કોઈ એમ પૂછે કે સદિશ એ છે અને એક્સ અક્ષ સાથે કેટલાનો ખૂણો બનાવ્યો એટલે કે આલ્ફા. સો અહીંથી તમે આલ્ફાને સબ્જેક્ટ બનાવો એટલે આવું લખાશે ને નોર્મલી આલ્ફા ઇઝ ઇક્વલ ટુ કોસ ઇનવર્સ એક્સના છેદમાં એ. જુઓ તો બરોબર છે. એવી જ રીતે સદિશ એ છે એને વાય અક્ષ સાથે કેટલાનો ખૂણો બનાવ્યો એટલે કે બીટા. સો અહીંથી તમે બીટાને સબ્જેક્ટ બનાવો. સો બીટા ઇઝ ઇક્વલ ટુ થઈ જશે કોસ ઇનવર્સ એ વાયના છેદમાં એ. એવી જ રીતે સદિશ એ છે એને ઝેડ અક્ષ સાથે કેટલાનો ખૂણો બનાવ્યો તો થઈ જશે ગામા ઇઝ ઇક્વલ ટુ કોસ ઇનવર્સ સો એ ઝેડ અપોન એ. કરેક્ટ. સો આના ઉપરથી તમને સિલી ક્વેશ્ચન એ પૂછી શકે. ટેક એન એક્ઝામ્પલ. ધારો કે સદિશ એ બરાબર હું તમને આપું છું 2i પ્લસ 3j પ્લસ 4k. સો આલ્ફા, બીટા અને ગામા અનુક્રમે કેટલા હશે? સો આ તમારે ફાઇન્ડ કરવાનું છે. સપોઝ તમારે આલ્ફા ફાઇન્ડ કરવો હોય તો આલ્ફા ઇઝ ઇક્વલ ટુ શું થઈ જાય? કોસ ઇનવર્સ એ એક્સના છેદમાં એ. એ સી મૂલ્ય છે. પરફેક્ટ. સો એક્સ એટલે આ થઈ ગયું નોર્મલી 2 અને મૂલ્ય. સો મૂલ્ય તમને લેતા આવડે અંડર રૂટમાં એ સ્ક્વેર એક્સ પ્લસ એ સ્ક્વેર વાય પ્લસ એ સ્ક્વેર ઝેડ એટલે શું થશે? 2નો વર્ગ વત્તા 3નો વર્ગ વત્તા 4નો વર્ગ. કરેક્ટ. સો 2નો વર્ગ 4, 3નો વર્ગ 9, 4 વત્તા 9 એટલે 13 વત્તા 16 એટલે થઈ જશે રૂટ 29. ડન. તો સદિશ એ છે એને એક્સ અક્ષ સાથે બનાવેલો જે ખૂણો છે એ થઈ જશે કોસ ઇનવર્સ 2ના છેદમાં રૂટ 29. એવી જ રીતે સપોઝ સદિશ એ છે અને વાય અક્ષ સાથે બનાવેલો ખૂણો પૂછે તો આ સૂત્ર આવશે નોર્મલી. સો બીટા ડેટ ઇક્વલ ટુ કોસ ઇનવર્સ. અચ્છા એ વાય છે. સો એ વાય એટલે કેટલા છે? 3 ભાગ્યા મૂલ્ય એનું જ આવશે રૂટ 29. પરફેક્ટ. ઝેડ અક્ષ સાથે બનાવેલો ખૂણો બોલે તો ગામા. સો કોસ ઇનવર્સ એ ઝેડ અપોન એ ઝેડ 4 અને મૂલ્ય સો એ છે રૂટ 29. કરેક્ટ. તો આ બેઝિક આખો આઈડિયાઝ થઈ ગયો. તો આવા તમને ક્વેશ્ચન છે ઇઝીલી પૂછી શકે.
આ સિવાય મારે બીજું એ ડિસ્કસ કરવું છે. તમને કોઈ એમ પૂછે કે કોસ સ્ક્વેર આલ્ફા પ્લસ કોસ સ્ક્વેર બીટા પ્લસ કોસ સ્ક્વેર ગામા એનો સરવાળો કેટલો થાય? ડન. એટલે કે સો કોસ સ્ક્વેર આલ્ફા પ્લસ કોસ સ્ક્વેર બીટા પ્લસ કોસ સ્ક્વેર ગામા એની બરાબર કેટલું થાય? અચ્છા, કોસ આલ્ફા એટલે કેટલું થશે? અહીંથી કોસ આલ્ફાનો સબ્જેક્ટ બનાવો એટલે એ એક્સના છેદમાં એ. સો અહીંયા આગળ વર્ગ છે તો તમે આવું લખી શકો નોર્મલી એ સ્ક્વેર એક્સ અપોન એ સ્ક્વેર. કોસ બીટા એટલે શું થઈ જશે? એ વાયના છેદમાં એ. વર્ગ છે એટલે આવું લખાય છે ને, એ સ્ક્વેર વાય અપોન એ સ્ક્વેર. એવી જ રીતે એ સ્ક્વેર ઝેડ અપોન એ સ્ક્વેર. કરેક્ટ. છેદમાંથી એ સ્ક્વેર તમે કોમન લઈ શકો એટલે ફાઇનલ થઈ જશે નોર્મલી કોસ સ્ક્વેર આલ્ફા પ્લસ કોસ સ્ક્વેર બીટા પ્લસ કોસ સ્ક્વેર ગામા ડેટ ઇક્વલ ટુ 1 અપોન એ સ્ક્વેર કોમન. સો અહીંયા આગળ આવશે નોર્મલી એ સ્ક્વેર એક્સ એ સ્ક્વેર વાય પ્લસ એ સ્ક્વેર ઝેડ. હવે કેરફુલી ચેક કરો તો આનો વર્ક કરો એટલે અંડર રૂટ છે એ નીકળી જશે એટલે શું આવશે? એ સ્ક્વેર એક્સ પ્લસ એ સ્ક્વેર વાય પ્લસ એ સ્ક્વેર ઝેડ એની બરાબર શું લખાશે? એ સ્ક્વેર લખાશે ને. સો આટલાની જગ્યાએ હું આ મૂકી શકું એ સ્ક્વેર કેન્સલ આઉટ થશે એટલે ફાઇનલ શું આવશે નોર્મલી? એ આપણને મળશે કોસ સ્ક્વેર આલ્ફા પ્લસ કોસ સ્ક્વેર બીટા પ્લસ કોસ સ્ક્વેર ગામા ડેટ ઇક્વલ ટુ 1. કોસ સ્ક્વેર આલ્ફા પ્લસ કોસ સ્ક્વેર બીટા પ્લસ કોસ સ્ક્વેર ગામા આ ત્રણેયનો તમે સરવાળો કરશો તો એનો જે આન્સર આવશે એ આપણને કેટલો મળશે? 1 મળશે. સિમિલર કોસ સ્ક્વેર આલ્ફા બરાબર લખી શકાય નોર્મલી 1 માઇનસ સાઇન સ્ક્વેર આલ્ફા. એવરીબડીનો ત્રિકોણમિતિ વિધેય છે ને, સાઇન સ્ક્વેર આલ્ફા પ્લસ કોસ સ્ક્વેર આલ્ફા ડેટ ઇક્વલ ટુ શું થાય? 1. તમે ધોરણ 10ની અંદર ઓલરેડી ભણીને આવ્યા. સાઇન સ્ક્વેર થીટા પ્લસ કોસ સ્ક્વેર થીટા ડેટ ઇક્વલ ટુ 1. સો કોસ સ્ક્વેર થીટા બરાબર શું લખાય? 1 માઇનસ સાઇન સ્ક્વેર થીટા. તો અહીંયા આગળ હું કિંમત મૂકું છું, કેરફુલી ચેક કરજો. સો અહીંયા આગળ આવશે 1 માઇનસ સાઇન સ્ક્વેર આલ્ફા. એવી જ રીતે અહીંયા આગળ શું આવશે? 1 માઇનસ સાઇન સ્ક્વેર બીટા. એવી જ રીતે અહીંયા આગળ શું આવશે? 1 માઇનસ સાઇન સ્ક્વેર ગામા ડેટ ઇક્વલ ટુ તો 1 છે જ. સો 1 પ્લસ 1 પ્લસ 1 3. ઓલી બાજુ જે છે એટલે માઇનસ થશે. એકમાંથી 3 જાય એટલે -2. સો અહીંયા આગળ આવશે નોર્મલી સાઇન સ્ક્વેર આલ્ફા માઇનસ સાઇન સ્ક્વેર બીટા માઇનસ સાઇન સ્ક્વેર ગામા ડેટ ઇક્વલ ટુ -2. માઇનસ નિશાની કોમન લ્યો, સામે સાથે ઉડાડો એટલે ફાઇનલ થઈ જશે સાઇન સ્ક્વેર આલ્ફા પ્લસ સાઇન સ્ક્વેર બીટા પ્લસ સાઇન સ્ક્વેર ગામા ડેટ ઇક્વલ ટુ 2. સો આ બધા સીધા સૂત્ર તમારે યાદ રાખવાના છે. ઘણી વખત ક્યારેક તમને પૂછી શકે, કરેક્ટ, પણ આ બેઝિક આખો આઈડિયાસ છે એ તમારો ક્લિયર હોવો જોઈએ. સો કોસ સ્ક્વેર આલ્ફા પ્લસ કોસ સ્ક્વેર બીટા પ્લસ કોસ સ્ક્વેર ગામા બરાબર 1 થશે. એવી જ રીતે સાઇન સ્ક્વેર આલ્ફા પ્લસ સાઇન સ્ક્વેર બીટા પ્લસ સાઇન સ્ક્વેર ગામા બરાબર 2 થશે. કરેક્ટ. સો આ બેઝિક આખો આઈડિયાસ થઈ ગયા. 2 ડાયમેન્શન અને 3 ડાયમેન્શનની અંદર સદીશો છે એના એટલા સૂત્ર છે એ તમારા પાવરફુલ હોવા જોઈએ. હવે આપણે થોડાક આગળ વધીએ. મારે ડિસ્કસ કરવું છે એ છે સદીશોના સરવાળા અને બાદબાકી. સરવાળા અને બાદબાકી છે એ તમે બેઝિક ભણીને આવેલા છો, પણ એના કરતાં આપણે થોડાક અલગ રીતે સરવાળા બાદબાકી છે એ સમજવાના છે. સો દિશાઓને આધારે તમે જે સરવાળા બાદબાકી ભણ્યા એ સામાન્ય સરવાળા બાદબાકી છે. સપોઝ 1 + 2 કરો તો આન્સર 3 આવે, 1 - 2 કરો તો આન્સર -1 આવે, બરાબર. સો એની જેમ જ સરવાળા થશે, પણ આપણે દિશાઓ છે એને ધ્યાનમાં રાખી અને સરવાળા છે અથવા બાદબાકી છે એ કરવાની છે. કરેક્ટ. સો મારે ડિસ્કસ કરવું છે એ છે સરવાળા બાદબાકી સદીશોના. એકદમ પપ્પો આઈડિયા છે. જસ્ટ આપણે એવું વિચારીએ કે ધારો કે મારી આગળ કોઈ બે સદીશો છે. સપોઝ સદીશ એ બરાબર 2i + 3j + 4k અને બીજો સદીશ છે સદીશ બી
that equal to 3i plus 4j plus 5k. સો આ બે સદિશોનો મારે સરવાળો કરવો છે. ધ્યાન એ જ રાખવાનું છે, આઈ સાથે આઈનો સરવાળો, જે સાથે જેનો સરવાળો અને કે સાથે કેનો સરવાળો થાય. સો સદિશ એ પ્લસ સદિશ બી ધેટ ઇક્વલ ટુ આઈ સાથે આઈનો, સો 2 + 3 એટલે થઈ જશે 5, એટલે અહીંયા આવશે 5i. એવી જ રીતે 3 + 4 એટલે થશે 7, 7j. 4 + 5 એટલે થઈ જશે 9, એટલે કે 9k. કરેક્ટ. સો આ બેઝિક આખો આઈડિયાઝ થઈ ગયો, પણ ધ્યાન એ રાખવાનું, આઈ સાથે આઈનો સરવાળો, જે સાથે જેનો સરવાળો અને કે સાથે કેનો સરવાળો થશે. કરેક્ટ. સો આ બેઝિક આખો આઈડિયાઝ થઈ ગયો. હવે એવી જ રીતે બાદબાકી સદિશ એ માઇનસ સદિશ બી, એટલે કે એ માંથી બી ને બાદ કરો, સો આઈ માંથી આઈ બાદ કરો, 2i માંથી 3i જાય એટલે આવશે -i. એવી જ રીતે 3j માંથી 4j જાય એટલે આવશે -j. એવી જ રીતે 4 માંથી 5 જાય એટલે થશે -k. કરેક્ટ. સો આ બેઝિક આખો આઈડિયાઝ થઈ ગયો, જે એકદમ સ્ટ્રેટ ફોરવર્ડ છે. કરેક્ટ. હું નથી માનતો કે આની અંદર મારે વધારે ડિટેલની અંદર જવું જોઈએ. સો બેઝિક જ સરવાળા બાદબાકી છે, જે એકદમ સ્ટ્રેટ ફોરવર્ડ કહી શકાય. આકૃતિ સ્વરૂપે પણ સદિશોના સરવાળા બાદબાકી છે અને દર્શાવી શકાય. સૌથી પહેલાં આપણે કોઈ બે સદિશો છે અને ધ્યાનમાં લઈએ. ધારો કે અહીંયા આગળ સદિશ એ છે, અહીંયા આગળ સદિશ બી છે. પરફેક્ટ. સો આ રીતે આને કહેવામાં આવશે નોર્મલી શીર્ષ, આને કહેવામાં આવશે પુચ્છ. ડન. હવે બે સદિશો છે, એના તમારે સરવાળા કરવાના હોય તો એને હંમેશા આ રીતે બતાવાય. યુ કેન સી ડેટ સદિશ એ એમ નામ. હવે સદિશ એ ના શીર્ષ ઉપર સદિશ બી છે એનું પુચ્છ ગોઠવવાનું આ રીતે. ડન. સદિશ એ નું પુચ્છ અને સદિશ બી છે એનું શીર્ષ, આ બેને જોડી દો. તમે જોડી દેશો એટલે એ થઈ જશે સદિશ એ પ્લસ સદિશ બી. સો આ એકદમ સ્ટ્રેટ ફોરવર્ડ આઈડિયાઝ થઈ ગયો. કરેક્ટ. તો આકૃતિ સ્વરૂપે પણ તમે બે સદિશો છે એના સરવાળા ઇઝીથી આ રીતે કરી શકશો, પણ નિશાની છે એની જ રાખવાની. સદિશ એ છે એને આમ જ બતાવવાનું, સદિશ બી છે એને આમ જ બતાવવાનું. પછી સદિશ એ નું પુચ્છ, સદિશ બી નું શીર્ષ, એ બેને તમે જોડશો એટલે પરિણામી સદિશ તમને મળશે. કરેક્ટ. સો આખો બેઝિક આખો આઈડિયાઝ થઈ ગયો. હવે બાદબાકી તમારે કરવી હોય તો ખરેખર કઈ રીતે થશે? જો ખરેખર બાદબાકી આમ લખાય ને, સદિશ એ માઇનસ સદિશ બી, અને બીજી રીતે લખવું હોય તો આમ લખાય સદિશ એ પ્લસ માઇનસ સદિશ બી. બરોબર લખ્યું? પ્લસ માઇનસ માઇનસ થાય. બરોબર છે? પરફેક્ટ. તો તમારે કરવું શું પડશે? સદિશ બી છે એની ડાયરેક્શન ઉલટાવી પડશે, બદલવી પડશે. સો સદિશ બી આમ હતું, હવે આમ લેવું પડશે, તો આ થઈ જાય સદિશ માઇનસ બી. ડન. ઓકે. બાદબાકી કરવાની છે એટલે સદિશ એ છે એમ નામ, નો ચેન્જીસ. સદિશ બી છે અને હવે તમારે ક્યાં બતાવવો પડશે? નીચે. એટલે આ થઈ ગયો માઇનસ સદિશ બી. સો આ બેને તમે જોડો, પરિણામી સદિશ આપણને મળશે. સો એ કેટલો મળશે? સદિશ એ માઇનસ સદિશ બી. પરફેક્ટ. સો આ રીતે છે એ તમારે ફાઇન્ડ કરવાનું આવશે. બીજી એક અગત્યની બાબત મારે એ સમજાવવાની છે. ધારો કે કોઈ ત્રણ સદિશો આમ આપ્યા હોય, સપોઝ સદિશ એ, અહીંયા આગળ આપ્યો હોય સદિશ બી, અને અહીંયા આગળ આપ્યો હોય સદિશ સી. આ ત્રણેય સદિશોનો સરવાળો એટલે કે સદિશ એ પ્લસ સદિશ બી પ્લસ સદિશ સી એ આપણને 0 મળે. યુ કેન સી ઇટ. અહીંયા આગળ આખે આખો બંધ ગાળો તમને બતાશે. સદિશ એ પછી સદિશ બી સદિશ સી. ક્લોઝ લૂપ હોય તો ક્લોઝ લૂપ ઉપરનો સદિશનો સરવાળો હંમેશા કેટલો આવશે? 0 આવશે. સાબિત કરી શકાય પણ સાબિતીમાં આપણે જતા નથી. ટેક એન એક્ઝામ્પલ. હજી આપણે કોઈ એક સદિશ છે એ બતાવીએ. ધારો કે અહીંયા આગળ સદિશ એ છે,
સદિશ બી છે, સદિશ સી છે, સદિશ ડી, સદિશ ઈ અને સદિશ એફ. આનો સરવાળો કેટલો આવશે? 0 આવશે. એટલે કે સદિશ એ પ્લસ સદિશ બી પ્લસ સદિશ સી પ્લસ સદિશ ડી પ્લસ સદિશ ઈ પ્લસ સદિશ એફ ધેટ ઇક્વલ ટુ 0. શું કામ? કારણ બહુ સિમ્પલ છે, ક્લોઝ લૂપ બને છે, બંધ ગાળો છે એ રચાય છે. સો એનો સદિશ સરવાળો છે આપણને કેટલો મળશે? 0 મળશે. કરેક્ટ. સો આ બેઝિક આખો આઈડિયાસ થઈ ગયો સદિશોના સરવાળા બાદ બાકી, સામાન્ય મેથડ, પછી આકૃતિ સ્વરૂપે. ડન. અને આ બે ખાસ અગત્યના સ્ટેટમેન્ટ કે બંધ ગાળો રચાતો હોય તો સદિશોનો સરવાળો હંમેશા કેટલો આવશે? 0 આવશે. કરેક્ટ. સો આ બેઝિક આખો આઈડિયાસ થઈ ગયો, જે એકદમ સ્ટ્રેટ ફોરવર્ડ કહી શકાય. ત્યાર પછી મારે ડિસ્કસ કરવું છે એ છે સમાંતર બાજુ ચતુષ્કોણની રીતે સદિશોના સરવાળા અને બાદબાકી. એ આઈડિયા છે આખો સિમ્પલ છે, પણ એને તમારે વ્યવસ્થિત રીતે સમજવો પડશે. ડન. આપણે સ્ટેપ બાય સ્ટેપ છે એ ડિસ્કસ કરીએ. સો સમાંતર બાજુ ચતુષ્કોણની મદદથી સદિશોના સરવાળા અને બાદબાકી. આને સમજવા માટે આપણે કોઈ બે સદિશો છે અને ધ્યાનમાં લઈએ. સપોઝ આ સદિશ એ છે અને અહીંયા આગળ સદિશ બી છે. સદિશ એ અને સદિશ બી વચ્ચેનો જે એંગલ ક્રિએટ થાય છે એ સપોઝ થીટાનો છે. હવે સદિશ એ છે અને સમાંતર લાઈન આપણે ડ્રો કરીએ તો એ લાઈન આ થશે. આ વાસ્તવની અંદર સદિશ એ જ થશે. પરફેક્ટ. અને સદિશ બી છે અને સમાંતર લાઈન આપણે ડ્રો કરીએ તો એ આ થશે. સો આ સદિશ બી થશે. પરફેક્ટ. સમાંતર બાજુ ચતુષ્કોણ છે એટલે આ બે સદિશનું પરિણામી આપણને આમ મળશે. યુ કેન સી ધેટ. સો આ આપણને પરિણામી મળશે. એ કેટલું મળશે? સો સદિશ એ પ્લસ સદિશ બી જેટલું, કારણ કે આપણે સદિશોનો સરવાળા કરીએ છીએ સમાંતર બાજુ ચતુષ્કોણની રીતની મદદથી. આ જે પરિણામી મળ્યું એ સદિશ એ સાથે સપોઝ આલ્ફાનો ખૂણો બનાવે છે. કરેક્ટ. તો મારે ફાઇન્ડ કરવું છે કે સદિશ એ પ્લસ સદિશ બીનું મૂલ્ય કેટલું આવે. ઓકે, બહુ સિમ્પલ આખો આઈડિયાસ થઈ ગયો. સો આવું લખી શકાય. Therefore સદિશ એ પ્લસ સદિશ બી ધેટ ઇક્વલ ટુ અંડર રૂટમાં a સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર પ્લસ 2ab cos થીટા. જ્યાં cos થીટા છે થીટા એ સદિશ એ અને બી વચ્ચેનો એંગલ છે. કરેક્ટ. સો આ બેઝિક આખો આઈડિયાસ થઈ ગયો. સદિશ એ પ્લસ સદિશ બી છે એનું જો તમારે મૂલ્ય ફાઇન્ડ કરવું હોય તો એ થઈ જશે અંડર રૂટમાં a સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર પ્લસ 2ab cos થીટા. કરેક્ટ. હવે સદિશ એ છે અને હું આગળના ભાગમાં લંબાવું છું. યુ કેન સી ધેટ એક્ઝેક્ટ આ રીતે. અહીંયા આગળ આપણે લંબ દોરી કાઢીએ એટલે આ કાટખૂણો થઈ જશે. ડન. હવે કેરફુલી તમે ચેક કરવા જઈશો તો વાસ્તવમાં સદિશ એ જ છે, કારણ કે એને જ આપણે લંબાવેલો છે. આ સદિશ બી છે. યુ કેન સી ધેટ એ અને બી વચ્ચેનો એંગલ કેટલાનો છે? થીટાનો. એટલે વાસ્તવની અંદર આ પણ ખૂણો કેટલાનો બનશે? થીટાનો. ડન. અહીંયા આગળ સદિશ બી છે અને બે ઘટકો પડશે. સો થીટાવાળો ઘટક એટલે આ ટુકડો તમને બતાય એટલો એ કેટલો મળશે? સો બી કોસ થીટા. થીટા સિવાયનો ઘટક અથવા થીટાની સામેની બાજુનો ઘટક એટલે આ થઈ ગયો કે નહીં? સો એ આપણને કેટલો મળશે? બી સાઇન થીટા. ડન. હવે ધારો કે મારે આલ્ફા સી ફાઇન્ડ કરવો છે તો આલ્ફા તમે કઈ રીતે ફાઇન્ડ કરશો? એટલે ધેરફોર tan આલ્ફા, આ ટ્રાયેંગલ વિચારો આખો. પરફેક્ટ. એમાં આલ્ફા હશે. સો tan આલ્ફા ઇઝ ઇક્વલ ટુ
ટેન આલ્ફા એટલે શું થશે? સામેની બાજુ છેદમાં પાસેની બાજુ. સો આલ્ફાની સામેની બાજુ એટલે આ થઈ ગઈ ને બી સાઇન થીટા. એટલે અહીંયા આગળ આવશે બી સાઇન થીટા અપોન પાસેની બાજુ એટલે શું થશે? એ પ્લસ બી કોસ થીટા. કરેક્ટ? તો એ આવશે એ પ્લસ બી કોસ થીટા. સો દિશા તમારે જ્યારે ફાઇન્ડ કરવી હોય સમાંતર બાજુ ચતુષ્કોણની મદદથી તો એનું સિમ્પલ સૂત્ર થઈ જશે ટેન આલ્ફા ઇઝ ઇક્વલ ટુ બી સાઇન થીટા અપોન એ પ્લસ બી કોસ થીટા. કરેક્ટ? સો આ સ્ટ્રેટ ફોરવર્ડ આખો આઈડિયાસ થઈ ગયો. હવે સમાંતર બાજુ ચતુષ્કોણની મદદથી બાદબાકી તમારે કરવી હોય તો આ સૂત્રની અંદર થોડોક ચેન્જીસ થશે, થોડોક ફેરફાર થશે. ક્યાં આગળ થશે? યુ કેન સી ડેટ અહીંયા આગળ સદિશ એ પ્લસ બી છે એની જગ્યાએ આવશે સદિશ એ માઇનસ સદિશ બી ધેટ ઇક્વલ ટુ અંડર રૂટમાં થઈ જશે નોર્મલી એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર માઇનસ 2ab કોસ થીટા. પરફેક્ટ. અહીંયા આગળ પ્લસ છે તો અહીંયા આગળ શું થઈ જશે? માઇનસ થશે. બીજો કોઈ ચેન્જીસ નહીં થાય. એવી જ રીતે તમારે દિશા ફાઇન્ડ કરવી હોય તો એ થશે ટેન આલ્ફા ધેટ ઇક્વલ ટુ બી સાઇન થીટા અપોન એ માઇનસ બી કોસ થીટા. તમે કેરફુલી ચેક કરવા જઈશો તો ક્યાં આગળ ફેરફાર પડ્યો? અહીંયા માઇનસ છે, અહીંયા આગળ પ્લસ છે. આનાથી વધારે કોઈ બીજો ચેન્જીસ થશે નહીં. ખાસ અગત્યના ચારે ચાર સૂત્ર છે જે તમારે સ્ટ્રેટ ફોરવર્ડ યાદ રાખવાના રહેશે. કરેક્ટ? સો ટેન આલ્ફા સરવાળો કરતા હો ત્યારે બી સાઇન થીટા પણ એ પ્લસ બી કોસ થીટા, બાદબાકી કરતા હો ત્યારે આવશે બી સાઇન થીટા પણ એ માઇનસ બી કોસ થીટા. અને આ મૂલ્ય શોધવા માટેના સૂત્ર છે જે આપણે દરેકે દરેક ધોરણની અંદર યુઝ કરવાના છીએ. આ ચારે ચાર સૂત્ર છે એનો ઉપયોગ કોઈક ને કોઈક જગ્યાએ આવવાનો છે. ભલે તમે 11 ભણતા હો અથવા 12 ભણતા હો, બે ધોરણની અંદર આ ચારે ચાર સૂત્ર છે એનો બહુ વધારે યુઝ કરવાનો આવશે. કરેક્ટ? સો આખો બેઝિક આખો આઈડિયાસ થઈ ગયું જે એકદમ સ્ટ્રેટ ફોરવર્ડ કહી શકાય. એમાં સૌથી પહેલાં ઉદાહરણ 26માં આવો. એની રકમ હશે કોઈ એક પદાર્થ પર 3 ન્યૂટન અને 4 ન્યૂટન મૂલ્યના બે બળ લાગે છે તો તેમની વચ્ચેના ખૂણાઓને લીધે મળતું પરિણામી બળ શોધો. ઓકે, એંગલ તમને આપેલો છે 0 ડિગ્રી, 180 ડિગ્રી અને 90 ડિગ્રી. તો આપણે ફાઇન્ડ કરવાનું છે પરિણામી બળ. કરેક્ટ? ઓકે, સિમ્પલ. પહેલા કેસની અંદર આપણે એંગલ લેવાનો છે એ છે 0 ડિગ્રીનો. સો થીટા ઇઝ ઇક્વલ ટુ 0 ડિગ્રી. બે બળો આપેલા છે. સો F1 તમને આપેલું છે આઈ થિંક 3 ન્યૂટન અને F2 તમને આપેલું છે આઈ થિંક 4 ન્યૂટન. અચ્છા, આ બે બળો વચ્ચેનો એંગલ છે 0 ડિગ્રીનો આપણને આપેલો છે. સપોઝ અહીંયા આગળ કોઈ એક પદાર્થ છે તો આ પદાર્થ ઉપર કઈ દિશામાં બળ લાગતા હશે? આ બે, આ 3 ન્યૂટન, 4 ન્યૂટન. એટલે આ બે બળો એક જ દિશામાં લાગતા હોય તો જ આ બે વચ્ચેનો એંગલ છે 0 ડિગ્રીનો થશે. ડન. આમ તો સીધો સરવાળો થઈ જશે 4 વત્તા 3 એટલે કેટલા ન્યૂટન આવશે? 7 ન્યૂટન. અથવા આપણે હમણાં થોડીક વાર પહેલાં સૂત્ર જે મેળવ્યું હતું એ રીતે જો તમારે જોવું હોય તો પરિણામી મોડ એફ ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટમાં F1 સ્ક્વેર વત્તા F2 સ્ક્વેર વત્તા 2 F1 F2 કોસ થીટા. એ રીતે કરો તો આન્સર આવશે F1 એટલે 3નો વર્ગ એટલે 9, 4નો વર્ગ એટલે 16 વત્તા 2 F1 એટલે 3, F2 એટલે 4. બે વચ્ચેનો એંગલ છે 0 ડિગ્રી, કોસ 0 એટલે 1 થશે. સો મોડ એફ એટ ઇક્વલ ટુ 16 વત્તા 9 એટલે એ થઈ ગયું 25, 4 તેરી 12, 24, કોસ 0 એટલે 1, 24 વત્તા 25 એટલે રૂટ 49, એનું સ્ક્વેર રૂટ કાઢશો એટલે 7 ન્યૂટન. જો એક જ દિશામાં હોય તો સરવાળો કરવો, વિરુદ્ધ દિશા હોય તો બાદબાકી કરવી. કરેક્ટ? ત્યાર પછી તમને એંગલ તમને આપેલો છે 90 ડિગ્રી. અચ્છા, 90 ડિગ્રી કઈ રીતે તૈયાર થશે? 3 ન્યૂટન છે અને કાં તો તમારે ઉપર બતાવવું પડશે અથવા 4 ન્યૂટનને. સપોઝ આપણે 3 ન્યૂટન છે અને ઉપર બતાવીએ, 4 ન્યૂટનને આમ બતાવીએ. જરૂરી નથી ભાઈ કે 4 ન્યૂટનને તમે અહીંયા આગળ બતાવી શકો, 3 ન્યૂટનને અહીંયા આગળ બતાવી શકો, વોટ એવર. પણ ફિલહાલ કન્ડિશન આપણે આવી બનાવીએ 4 ન્યૂટન બળ આમ લાગે, 3 ન્યૂટન બળ આમ લાગે. તો આ કેસની અંદર
તમારે અહીંયા આગળ કેટલો મૂકવા પડે 90 cos 90 એટલે કેટલું થઈ જાય 0. સો આ પદ આખું 0 થાય તો અહીંયા 16 વત્તા 9 એટલે 25. 25નું સ્ક્વેર રૂટ કાઢશો એટલે એ કેટલું આવશે 5 ન્યૂટન. સો 5 ન્યૂટન કઈ દિશામાં આવે? આ બેનું પરિણામી લેવું પડશે ને. સો 3 ન્યૂટન આમ છે, 4 ન્યૂટન આમ છે, તો પરિણામી બળ આપણને આમ આવશે 5 ન્યૂટન આ બેની વચ્ચે. કરેક્ટ. હવે થીટાની કિંમત છે તમે 180 સેટ કરો, 180 ડિગ્રી. સો એક બળ આમ લાગતું હોય, બીજું બળ એક્ઝેક્ટ એની વિરુદ્ધ દિશામાં લાગવું જોઈએ, તો જ એંગલ સી 180 નો થાય. 4 ન્યૂટનનું બળ આમ લાગે સપોઝ, તો 3 ન્યૂટનનું બળ આમ લાગતું હોવું જોઈએ. સો આ બે વચ્ચેનો એંગલ કેટલાનો છે? 180. તો અહીંયા આગળ થીટાની જગ્યાએ કેટલા મૂકવા પડે? 180. સિમ્પલ છે. cos 180 એટલે -1 થશે, તો 9 વત્તા 16 એટલે 25. 4 તેરી 12 દૂને 24 પણ માઇનસ આવશે કારણ કે cos 180 એટલે -1 થાય. 25માંથી 24 જાય 1, તો આનો આન્સર આવશે 1 ન્યૂટન. અધરવાઇઝ 4 ન્યૂટનમાંથી 3 ન્યૂટન તમારે બાદ કરવું પડે. સો 4 - 3 એટલે 1 આવશે. અને વધારે બળ કઈ દિશામાં લાગે છે? આમ. તો પદાર્થ આમ જશે. ડન. સો બેઝિક આખો આઈડિયાઝ થઈ ગયો. સો આ તમારું ઉદાહરણ 26મું હતું. ત્યાર પછીનું ઉદાહરણ 27મું. બે સદિશોના મૂલ્ય 5 એકમ સમાન છે. ઓકે, કોઈ બે સદિશો છે એના મૂલ્ય સમાન છે, એટલે સદિશ A બરાબર સદિશ B. સો મૂલ્ય સમાન છે, બોલે તો 5 એકમ. અને બંને વચ્ચેનો કોણ છે 60 ડિગ્રીનો છે. થીટા ઇઝ ઇક્વલ ટુ 60 ડિગ્રી. તો તેઓના પરિણામી સદિશનું મૂલ્ય એ કોઈ એક સદિશ સાથેનો તેનો કોણ શોધો. ઓકે, સપોઝ બે સદિશો આપણને આપેલા છે. ટેક એન એક્ઝામ્પલ, ધારો કે આ સદિશ A છે અને અહીંયા આગળ મારે કોઈ બીજો સદિશ લેવો પડશે, એ છે સદિશ B. આ બે સદિશો વચ્ચેનો જે એંગલ છે એ 60 ડિગ્રીનો છે. કરેક્ટ. આ બેનું પરિણામી તમને આમ મળશે. સપોઝ એને આપણે કહી દઈએ R. સો આ પરિણામી સદિશ છે એ સદિશ A સાથે કેટલાનો ખૂણો બનાવશે? સપોઝ આલ્ફા. તમારે આલ્ફા સી ફાઇન્ડ કરવાનું છે. કરેક્ટ. સૌથી પહેલાં તમારે R ગોતવો પડશે ને પરિણામી. સો એ કઈ રીતે મળશે? મોડ R ડેટ ઇક્વલ ટુ √A² + B² + 2AB cos θ. સો A² એટલે કેટલું છે? 5. 5નો વર્ગ એટલે 25. B² પણ 25. સો 2. A એટલે 5, B એટલે 5, અને એંગલ છે એ 60નો આપેલો છે. cos 60 એટલે કેટલું? 1/2. 2 કેન્સલ આઉટ. 25 + 25 + 25 75. અથવા લખીએ કે 25 × 3 સ્ક્વેર રૂટ કાઢો એટલે 5√3 એકમ. સો આ તમને પરિણામી મળી ગયું ને. સો મોડ R. પરફેક્ટ. જે એકદમ સ્ટ્રેટ ફોરવર્ડ આખો આઈડિયા છે. આલ્ફા તમારે ગોતવું હોય તો એની માટેનું સૂત્ર આપણે ભણી ગયા. સો એ છે tan alpha is equal to B sin theta ના છેદમાં A plus B cos theta. સ્ટ્રેટ ફોરવર્ડ આખો આઈડિયા. B છે એ 5 છે, થીટા આપેલો છે 60. સો sin 60 એટલે કેટલું લખાય? √3/2. એ આપણી આગળ છે 5, B 5 છે અને થીટા છે 60. cos 60 એટલે કેટલું લખાય ભાઈ? 1/2. ડન. એક કામ કરો, આ બેમાંથી 5 કોમન કાઢો, ઉપર આડે ઉડાડો એટલે ઉપર આવશે √3/2. અહીંયા આગળ આવશે 1 + 1/2. 5 તો કોમન લસા લઈએ ને, તો આવશે √3/2 ના છેદમાં 2 ને 1 3 એટલે 3/2. 2 કેન્સલ. √3 ના છેદમાં 3 1/√3. સો આ તમને મળશે tan alpha. અધરવાઇઝ આલ્ફા ઇઝ ઇક્વલ ટુ શું આવશે? tan ઇનવર્સ 1/√3. સો આલ્ફા ઇઝ ઇક્વલ ટુ tan ઇનવર્સ 1/√3 કેટલી? 30 ડિગ્રી. ડન. સો અહીંયા આગળ જે એંગલ આપણને મળશે એ કેટલાનો મળશે? 30. આમે તમને સીધી રીતે ખબર પડવી જોઈએ ને. આ બેના મૂલ્ય તો સમાન છે, બે વચ્ચેનો એંગલ 60 છે, તો આનું પરિણામી એક્ઝેક્ટ મિડલમાં મળે, મધ્યમાં આ બેની. સો 30. કરેક્ટ. પણ ગણતરી જો તમારે કરવી હોય તો તમે આ રીતે ફાઇન્ડ કરી શકો. પરફેક્ટ. સો બેઝિક આખો આઈડિયા છે. ત્યાર પછી ઉદાહરણ 28. x અક્ષની દિશા સાથે સદિશ A અને સદિશ B અનુક્રમે 20 ડિગ્રી અને 110 ડિગ્રી કોણ બનાવે.
તેમજ તેમના મૂલ્ય અનુક્રમે 5 મીટર અને 12 મીટર છે. તો તેઓનો પરિણામી સદિશ છે એ શોધો. ઓકે, કોઈ બે સદિશો તમને આપેલા છે, સદિશ એ અને સદિશ બી. આ બે સદિશોએ એક્સ અક્ષ સાથે બનાવેલા ખૂણાઓ છે એ તમને અનુક્રમે આપેલા છે, નોર્મલી 20 ડિગ્રી અને 110 ડિગ્રી. કરેક્ટ. સપોઝ આ એક્સ અક્ષ, અહીંયા આગળ આવશે નોર્મલી વાય અક્ષ. હવે સદિશ એ છે અને એક્સ અક્ષ સાથે બનાવેલો જે ખૂણો છે એ તમને આપેલો છે રકમમાં 20 ડિગ્રી. પરફેક્ટ. અને સદિશ બી છે, એને એક્સ અક્ષ સાથે બનાવેલો ખૂણો 110 છે. અચ્છા, આ દેવું ન થાય, એક્સ અને વાય. પરફેક્ટ. તો સદિશ બી છે ફરજિયાત મારે અહીંયા આગળ બતાવવો પડે. સો આ થઈ ગયો સદિશ બી. સો એને બનાવેલો જે કંઈ ખૂણો છે એ કેટલાનો આપેલો છે? 110 ડિગ્રી. સદિશ એ અને સદિશ બી છે એના મૂલ્ય તમને આપેલા છે. સદિશ એ છે એ 5 મીટર અને સદિશ બી છે એ 12 મીટર છે. સો એ છે એ 5 મીટર અને બી છે એ 12 મીટર તમને આપેલું છે. હવે છે ને મારી વાતને બહુ કેરફુલી સમજો. એ અને બી વચ્ચેનો એંગલ કેટલાનો ક્રિએટ થશે? ઓકે, આખો 110 છે, આ 20 છે. તો 110 માંથી 20 તમારે બાદ કરવા પડે ને. સો 110 માંથી 20 જાય એટલે ફાઇનલ તમને કેટલો મળશે? 90. તો સૌથી પહેલા એ અને બી છે એનું પરિણામી તમને મળશે. કરેક્ટ. સપોઝ એનું પરિણામી આપણને આમ મળે, આર કહી દઈએ. તો પહેલા આપણે પરિણામી છે ફાઇન્ડ કરીએ. સો કઈ રીતે મળશે? મોડ આર એટ ઇક્વલ ટુ અંડરરૂટમાં a સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર પ્લસ 2ab cos થીટા. એ એટલે 5 છે, 5નો વર્ગ એટલે 25. બી છે એ 12 છે, 12નો વર્ગ એટલે 144 પ્લસ 2. એ 5 છે, બી 12 છે અને એ અને બી વચ્ચેનો એંગલ છે 90નો છે, cos 90. પરફેક્ટ. સો cos 90 એટલે કેટલું થશે? 0. એટલે આ પદ 0. 144 વત્તા 25 169. એનું સ્ક્વેર રૂટ કાઢી નાખાય ને, એટલે એ કેટલો આવશે? 13 મીટર. સો પરિણામી છે આપણને કેટલો મળશે? 13 મીટર. તમને કોઈ એમ પૂછે કે દિશા. કરેક્ટ. જો દિશા પૂછે તો સિમ્પલ થઈ ગયું ને, tan આલ્ફા ટેટ ઇક્વલ ટુ બી સાઇન થીટાના છેદમાં એ પ્લસ બી કોસ થીટા. સો tan આલ્ફા ટેટ ઇક્વલ ટુ બી કેટલો આપેલો છે? 12 અને થીટા એ અને બી વચ્ચેનો લેવો પડે ને. સો એ છે 90, સાઇન 90 એટલે 1 અપોન એ આપેલું છે 5, બી એટલે 12 અને cos 90 એટલે કેટલું થઈ જશે? 0. સો tan આલ્ફા ઇઝ ઇક્વલ ટુ થઈ જાય 12 ના છેદમાં 5 અથવા આલ્ફા ઇઝ ઇક્વલ ટુ થઈ જાય tan ઇનવર્સ 12 ના છેદમાં 5. જો દિશા પૂછે તો દિશા આ રીતે તમને મળશે. પરફેક્ટ. એકદમ ઇઝી આખો આઈડિયા છે, પણ ધ્યાન એ રાખવાનું છે કે એ અને બી વચ્ચેનો એંગલ તમારે ધ્યાનમાં લેવો પડશે. પરફેક્ટ. ત્યાર પછીનું ઉદાહરણ 29માં સમાંતર બાજુ ચતુષ્કોણ ABCD આકૃતિમાં બતાવેલ છે. તો AC પ્લસ BD બરાબર 2BC સાબિત કરો. ઓકે, આવા તમને સીરી ક્વેશ્ચન સી પૂછી શકે. સૌથી પહેલાં છે ને આપણે આ વિચારીએ, A, B અને C એનું પરિણામી આ થાય. ડન. સો આવું લખીએ કે AC બરાબર AB પ્લસ BC. પરફેક્ટ. હવે તમે આ વિચારો, A, B અને C એનું પરિણામી આ થશે ને. પરફેક્ટ. ક્લિયર છે. સો BD બરાબર શું લખાશે? BC પ્લસ DC. આપણે સરવાળો કરવાનો છે ને AC પ્લસ BDનો. સો આ બીનો સરવાળો કરો. AC પ્લસ BD ટેટ ઇક્વલ ટુ આ થઈ ગયું AB પ્લસ BC પ્લસ BC એટલે 2BC અને પ્લસ DC. હવે કેરફુલી ચેક કરો તો DC આમ છે, AB આમ છે, બે વિરુદ્ધ દિશામાં છે. પરફેક્ટ. એટલે સીધું આમ લખી શકાય, AB ઇઝ ઇક્વલ ટુ માઇનસ DC. વિરુદ્ધ દિશામાં છે એટલે ડન. તો AB જ્યાં આવતો હોય ત્યાં આગળ માઇનસ DC મૂકો
અહીંયા આગળ માઇનસ ડીસી મૂકશો, અહીંયા આગળ પ્લસ ડીસી છે એટલે કેન્સલ આઉટ થઈ જશે. તો ફાઇનલ શું આવશે? નોર્મલી એસી પ્લસ બીડી ડેટ ઇક્વલ ટુ 2BC, જે આપણે સાબિત કરવાનું હતું. એસી પ્લસ બીડી ડેટ ઇક્વલ ટુ 2BC. કરેક્ટ. ત્યાર પછી ઉદાહરણ 30 જો આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે બે 10 ડાયનના સંખ્યાત્મક સમાન બળો લાગે છે, તો આ બે સદિશોનો પરિણામી સદિશ શોધો. ઓકે, ડાયાગ્રામ સી તમને આપેલો છે, ખાસ જોજો. તમે ચેક કરવા જઈશો તો આમ છે એક સદિશ, પરફેક્ટ, અને બીજો જે સદિશ છે આમ આપેલો છે. હવે કેરફુલી તમે ચેક કરવા જઈશો તો આને તમે આગળના ભાગમાં લંબાવશો એટલે વાસ્તવમાં આમ થશે, કેમ કે આ આમ છે, આ આમ છે. હવે આ બે વચ્ચેનો એંગલ કેટલાનો થાય? કેરફુલી મને ચેક કરો તો આખો 180 નો થાય કે નહીં? એટલો 60 નો છે, તો બાકી કેટલો વચ્ચે? 180 માંથી 60 બાદ કરાય, સો 120 ડિગ્રી મળશે. જો આનો આ ડાયાગ્રામ છે તમને આમ આપ્યો, ધારો કે 10 ડાયન છે આમ લાગતું હોય, બીજું 10 ડાયન આમ લાગતું હોય, અને બે વચ્ચેનો એંગલ 60 નો હોય, તો આ ઓકે. અહીંયા આગળ થીટા સી 60 નો જ આવશે, પણ અહીંયા આગળ એક બળ આમ લાગે, બીજું બળ આમ લાગે, સો બે બળો વચ્ચેનો એંગલ લેવો પડે ને, સો એ થઈ જાય 120. ઓકે, પરિણામી બળ તમારે ફાઇન્ડ કરવું હોય તો મોડ એફ ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટમાં F1 સ્ક્વેર વત્તા F2 સ્ક્વેર વત્તા 2F1 F2 કોસ થીટા. F1 10 છે, સો 10 નો વર્ગ 100, F2 10 છે, સો એનો વર્ગ એટલે 100 પ્લસ 2, 10 ઇન્ટુ 10 એટલે એ થઈ ગયું 100, અને કોસ 120 એટલે -1/2, 2 કેન્સલ આઉટ. અહીંયા આગળ આવશે -100 વત્તા 100 કેન્સલ આઉટ, એટલે ફાઇનલ વચ્ચે 100, એટલે પરિણામી બળ આપણને મળશે 10 ડાયન, જે આનો કરેક્ટ આન્સર આવશે. સો મોડ એફ ઇઝ ઇક્વલ ટુ 10 ડાયન. ત્યાર પછીનું ઉદાહરણ 31 જો સ્થાનાંતર સદિશના મૂલ્યની જોડ આપેલ છે, કઈ સ્થાનાંતર સદિશની કઈ જોડ પરિણામી સદિશ 13 સેન્ટીમીટર આપવા માટે ઉમેરી શકાય નહીં. ઓકે, અહીંયા આગળ તમને 4 ઓપ્શન આપેલા છે. એમાં પહેલો 4 સેમી, 16 સેમી, બીજો આપેલું છે 20 સેમી, 7 સેમી, ત્રીજું આપેલું છે 1 સેમી, 15 સેમી, અને ચોથું આપેલું છે 6 સેમી, 8 સેમી. આપણે 13 સેન્ટીમીટર માટે ઉમેરી શકાય નહીં એવું કીધેલું છે. એટલે આને આપણે ટાર્ગેટ બનાવીએ. જો તમે સરવાળો કરો તો સરવાળો છે એ 13 સેન્ટીમીટર જેટલો અથવા એના કરતાં વધારે થવો જોઈએ, અને જો બાદબાકી તમે કરો તો એ 13 સેન્ટીમીટર કરતાં ઓછી થવી જોઈએ. હવે આવી રીતે ચેક કરો તો પહેલાં સરવાળો કરો, પહેલા ઓપ્શન માટે 4 વત્તા 16 ઇટ્સ કોલ 20, બરાબર. સરવાળો છે એ 13 સેમી કરતાં વધારે છે. હવે બાદબાકી કરો ને, 16 માંથી 4 જાય 112, જે 13 કરતાં ઓછું છે, એટલે આન્સર કરેક્ટ છે. બીજું તમે ચેક કરો, સરવાળો કરો એટલે 20 વત્તા 7 27, 13 કરતાં વધારે છે. બાદબાકી કરો 20 - 7, ઓકે 20 - 7 એટલે એ કેટલું છે? નોર્મલી 13, સો 13 સેમી અથવા એના કરતાં ઓછું હોવું જોઈએ, સો 13 મળે છે, એટલે આ પણ કરેક્ટ છે. ત્રીજો ઓપ્શન ચેક કરો, સરવાળો કરો એટલે 15 વત્તા 1 એટલે 16, 13 કરતાં વધારે છે. બાદબાકી કરો 15 - 1 14, ઓકે 13 સેમી અથવા એના કરતાં ઓછું મળવું જોઈએ. આમાં મળતું નથી, કારણ કે 15 માંથી 1 જાય એટલે 14 મળે. એવી જ રીતે અહીંયા આગળ ચેક કરો, 6 વત્તા 8 14, 13 કરતાં વધારે છે, ડન. અને 8 માંથી 6 બાદ કરો એટલે 2, 13 કરતાં ઓછું છે, એટલે 3 નંબર છે એ તમારો આન્સર ખોટો આવશે. કરેક્ટ. તમને શું કીધેલું છે? નોર્મલી 13 સેમી આપવા માટે ઉમેરી શકાય નહીં, સો કરેક્ટ આન્સર આવશે 3. ડન. બાકીના બધા ઓપ્શન છે એ કરેક્ટ છે. ત્યાર પછી ઉદાહરણ 32 જો મોડ a કેપ પ્લસ b કેપ ઇઝ ઇક્વલ ટુ મોડ a કેપ માઇનસ b કેપ હોય તો સદિશ a અને સદિશ b વચ્ચેનો ખૂણો શોધો. ઓકે, અહીંયા આગળ એકમ સદિશ છે તમને આઈ થિંક આપેલો છે, સો આપણને આવું કહી દીધું, મોડ a કેપ પ્લસ b કેપ ધેટ ઇક્વલ ટુ મોડ a કેપ માઇનસ b કેપ. તો સદિશ a અને b વચ્ચેનો એંગલ કેટલાનો થાય? કરેક્ટ. ઓકે, સૌથી પહેલાં તો આનું મૂલ્ય
શું આવશે? એકમ સદિશ છે, સો એકમ સદિશનું મૂલ્ય કેટલું હોય? 1 એકમ. ડન. એટલે આવું લખી શકાય અંડર રૂટમાં. જો જેને ખબર ન પડતી હોય ને તો આવું લખાય a કેપનો વર્ગ વત્તા b કેપનો વર્ગ વત્તા 2 a કેપ b કેપ cos થીટા. પરફેક્ટ. ડેટ ઇક્વલ ટુ અહીંયા આગળ પણ શું થશે? નોર્મલી a કેપનો વર્ગ વત્તા b કેપનો વર્ગ માઇનસ થશે 2 a કેપ b કેપ cos થીટા. પરફેક્ટ. સો આવું લખાય. a કેપ એટલે શું થઈ જશે? નોર્મલી એકમ સદિશ છે એટલે 1 એકમ. સો 1 + 1 + 2 cos થીટા ધેટ ઇક્વલ ટુ અહીંયા આગળ આવશે અંડર રૂટમાં 1 + 1 અહીંયા આવશે -2 cos થીટા. ઓકે, બે બાજુ વર્ક કરો, સ્ક્વેર રૂટ દૂર થશે એટલે 1 + 1 એટલે 2 + 2 cos થીટા. અહીંયા આગળ આવશે 2 - 2 cos થીટા. સો 2 કેન્સલ આઉટ ને, તો આવશે 4 cos થીટા ધેટ ઇક્વલ ટુ 0. સો cos થીટા ઇઝ ઇક્વલ ટુ કેટલો આવશે? 0. તો થીટા આપણને કેટલો મળશે? 90 ડિગ્રી અથવા π/2 રેડિયન. તો એ અને બી વચ્ચેનો જે એંગલ આવશે એ 90 અથવા π/2 નો આવશે. કરેક્ટ. સો આ એનો કરેક્ટ આન્સર આવશે. ત્યાર પછી બોક્સ 9માં વહી આવો. એમાં પહેલો જો, જ્યારે બે બળો એકબીજાની વિરુદ્ધ દિશામાં છે ત્યારે પરિણામી બળ છે 10 ન્યૂટન છે. ઓકે, બે બળો છે એ વિરુદ્ધ દિશામાં છે અને તમે આમ વિચારી શકો નોર્મલી F1 - F2 અને એનું જે પરિણામી આપણને મળે છે એ મળે છે 10 ન્યૂટન. અને તે જ્યારે એકબીજાને લંબ હોય ત્યારે પરિણામી બળ છે 50 ન્યૂટન છે. તો બંને બળોનું મૂલ્ય શોધો. ઓકે, બે બળો છે એકબીજાને લંબ હોય, સો લંબ તમે કઈ રીતે બનાવશો? સપોઝ આ થઈ ગયું F1, આ થઈ ગયું F2. લંબ એટલે બે વચ્ચેનો એંગલ છે એ 90 નો થવો જોઈએ અને આનું જે પરિણામી આપણને મળે છે એ આપણને આપેલું છે 50 ન્યૂટન. કરેક્ટ. 50 ન્યૂટન જ છે ને ભાઈ? 50 ન્યૂટન છે. તો તમારે ફાઇન્ડ કરવાનું છે F1 અને F2. ઓકે, પરિણામી કઈ રીતે મળશે આ બેનું? સો તમારે લેવું પડશે મોડ F ધેટ ઇક્વલ ટુ અંડર રૂટમાં F1² + F2² + 2 F1 F2 cos થીટા. સો આવું લખાય ને F1² + F2² 2 F1 F2 અને બે બળો વચ્ચેનો એંગલ 90 હશે. સો cos 90 એટલે 0 થાય. બરોબર ને? એટલે આગળનું હું લખતો નથી. સો આ આપણને આપેલું છે 50 ન્યૂટન ધેટ ઇક્વલ ટુ અંડર રૂટમાં F1² + F2². 50 નો વર્ગ એટલે એ થઈ જશે 2500 ધેટ ઇક્વલ ટુ F1² + F2². હવે અહીંથી તમે F1 ને સબ્જેક્ટ બનાવો એટલે F2 ઓલી બાજુ જશે. સો F2 પ્લસ કેટલા આવશે? 10. આ F1 ની કિંમત છે તમે અહીંયા આગળ મૂકો. સો 2500 ધેટ ઇક્વલ ટુ F1 ની જગ્યાએ કિંમત મૂકવાની ને, ત્યાં આવશે F2 + 10 એનો સ્ક્વેર પ્લસ F2². હવે મારા ખ્યાલ મુજબ તમે સાદું રૂપ આપશો એટલે F2 મળશે. આ F2 જે કંઈ મળે એની કિંમત તમે અહીંયા આગળ મૂકશો એટલે એને અનુરૂપ તમને F1 મળશે. કરેક્ટ. અહીંથી સાદું રૂપ તમારે જાતે આનું વિસ્તરણ કરવાનું થશે. ડન. જે તમને આવડશે. કરેક્ટ. ત્યાર પછીનો બીજો ન્યુમેરિકલ, જો મોડ a કેપ - b કેપ બરાબર √2 હોય. ઓકે, આપણને આવું કહી દીધું મોડ a કેપ - b કેપ ધેટ ઇક્વલ ટુ √2 હોય ત્યારે a કેપ - √3b કેપ ની કિંમત શોધો. ઓકે, આપણે ફાઇન્ડ કરવાનું છે આવું કંઈક a કેપ - √3b કેપ કેટલું થાય. બરોબર. સો એ આપણે ફાઇન્ડ કરવાનું છે. ઓકે, સૌથી પહેલા આની માટે આપણે વાતચીત કરીએ. એકમ સદિશ છે a કેપ ઓર b કેપ. સો આનું મૂલ્ય આપણને કઈ રીતે મળશે? સો અંડર રૂટમાં a કેપનો વર્ગ વત્તા b કેપનો વર્ગ -2 a કેપ b કેપ cos થીટા. ડન. એકમ સદિશ છે એટલે a કેપનો વર્ગ 1, b કેપનો વર્ગ 1 -2 a કેપ
એક બી કેપ 1 સો 2 અને એંગલ આવશે કોસ થીટા ડેટ ઇક્વલ ટુ √2. બે બાજુ વર્ક કરો. સો 1 + 1 એટલે 2 - 2 કોસ થીટા ડેટ ઇક્વલ ટુ 2 નો વર્ગ એટલે 2 √2 નો વર્ગ એટલે 2. સો આ કેન્સલ આઉટ થશે અને કોસ થીટા ફાઇનલ કેટલું આવશે 0. 2 માંથી 2 જાય એટલે 0. સો થીટાની જે કિંમત મળશે એ આપણને કેટલી મળશે 90. હવે આની માટે વાત ફાઇન્ડ કરવાનું છે. સો આવું આપ્યું ને a કેપ માઇનસ √3 b કેપ ડેટ ઇક્વલ ટુ અંડર રૂટમાં આનો વર્ગ એકમ સદિશ છે એટલે 1, આનો વર્ગ √3 b કેપ એનો વર્ગ એટલે 3 b કેપ સ્ક્વેર. પરફેક્ટ. પછી આવશે માઇનસ 2 1 × √3 અને cos 90. ચેક કરો બરોબર મેં લખ્યું બરોબર ને. cos 90 એટલે 0 એટલે આ પદ તો 0 થશે ભાઈ. 1 + 3 એટલે 4. 4 નો સ્ક્વેર રૂટ કાઢશો એટલે 2. સો મોડ a કેપ માઇનસ √3 b કેપ આપણને કેટલું મળશે 2. સો આપણે ફાઇન્ડ કરવાનું હતું. ત્યાર પછી ત્રીજો ન્યુમેરિકલ જો સદિશ a બરાબર 3i + 2 છે. ઓકે આપણને આપેલું છે સદિશ a ઇઝ ઇક્વલ ટુ 3i + 2 છે અને સદિશ b બરાબર 2i + 3 છે. 2i + 3 છે માઇનસ k કેપ. સો અહીંયા આગળ k નથી તો એને આ રીતે લખાય ને 0 k કેપ. પરફેક્ટ. હોય ત્યારે સદિશ a માઇનસ સદિશ b ની દિશામાંનો એકમ સદિશ શોધો. ઓકે આપણે એકમ સદિશ c ફાઇન્ડ કરવાનું છે. સૌથી પહેલા a માઇનસ b આપણે ફાઇન્ડ કરીએ. સો a માઇનસ b કેટલું આવશે 3 માંથી 2 જાય એટલે i કેપ. પછી 2 માંથી 3 જાય એટલે માઇનસ j કેપ અને 0 માઇનસ k કેપ છે એટલે આવશે પ્લસ k કેપ. ડન. હવે આનું મૂલ્ય લઈ લ્યો ને. સો મોડ a માઇનસ b સો અંડર રૂટમાં આઈની આગળના સહગુણકનો વર્ગ, જેની આગળના સહગુણકનો વર્ગ અને કેની આગળના સહગુણકનો વર્ગ 1 + 1 + 1 3. સો a માઇનસ b છે એ તમને એટલું મળશે. સદિશ a માઇનસ b છે આપણને એટલું મળશે. એકમ સદિશ a માઇનસ સદિશ b. સો એનો એકમ સદિશ એ આવશે સદિશ a માઇનસ સદિશ b ઓન મોડ a માઇનસ b. a માઇનસ b શું છે i માઇનસ j પ્લસ k અપોન લ્યો આ એનો કરેક્ટ આન્સર. ત્યાર પછી ચોથો ન્યુમેરિકલ જો બે એકમ સદિશના સરવાળાનું મૂલ્ય √2 હોય ત્યારે તે બે એકમ સદિશની બાદબાકીનું મૂલ્ય શોધો. ઓકે બે એકમ સદિશના સરવાળાનું મૂલ્ય કોઈ બે એકમ સદિશ લઈ લઈએ a કેપ પ્લસ b કેપ. એનો જે સરવાળો છે એનું મૂલ્ય આપણને મળે છે √2. તો a કેપ માઇનસ b કેપ કેટલું મળે. ઓકે એકદમ ઇઝી આખો આઈડિયાસ થઈ ગયો. સ્ટ્રેટ ફોરવર્ડ છે. સૌથી પહેલાં a કેપ પ્લસ b કેપ એનું મૂલ્ય લઈ લઈએ. સો અંડર રૂટમાં a કેપનો વર્ગ વત્તા b કેપનો વર્ગ વત્તા 2ab cos થીટા. ડન. એકમ સદિશ એટલે 1 + 1 + 2 × 1 અને cos થીટા ડેટ ઇક્વલ ટુ શું થઈ જશે √2. પરફેક્ટ. 1 + 1 એટલે 2. સ્ક્વેર રૂટ કાઢી નાખો. હા બે બાજુ વર્ક કરો એટલે 2 + 2 cos થીટા ડેટ ઇક્વલ ટુ 2. સો 2 cos થીટા 2 - 2 એટલે 0 એટલે ફાઇનલ cos થીટા કેટલું મળશે 0. સો થીટા કેટલું મળશે 90. ડન. આપણે આ ફાઇન્ડ કરવાનું છે. સો એનું મૂલ્ય a કેપ માઇનસ b કેપ અંડર રૂટમાં શું આવશે 1 + 1 - 2 1 અને cos 90 0 આ પદ 0 1 + 1 2. સો મૂલ્ય આપણને કેટલું આવશે √2. સો a કેપ માઇનસ b કેપ એની બરાબર થઈ જશે √2. જે સ્ટ્રેટ ફોરવર્ડ આખો આઈડિયા થઈ ગયો. કરેક્ટ.